વાહ વાહ મમ્મી, મરચાના ભજીયાની ખુશ્બુ તો જોરદાર આવી રહી છે. હા હા, કેમ ના આવે? આ તો બધો કમાલ આપણા ખેતરના જે મરચાં છે ને તેનો છે. આપણા ખેતરના મરચાંનો જે સ્વાદ છે ને તે આખા જંગલમાં ક્યાંય નહીં મળે. હા હા, આપણા ખેતરના મરચાંની તો વાતો દૂર દૂર બીજા જંગલમાં ફેલાયેલી છે. મેઘાએ બનાવેલા મરચાંના ભજીયાની ખુશ્બુ આખા જંગલમાં પસરી ગઈ હતી અને આ ખુશ્બુ કાગડીના ઘરે પણ ફેલાઈને પહોંચી ગઈ હતી. આ ખુશ્બુ સૂંઘતા જ કાગડા અને કાગડીના મોંમાં પાણી આવી ગયું. અરે સાંભળો છો, આ ખુશ્બુ બહુ સારી આવી રહી છે. આ ખુશ્બુ તો મારા મોંમાં પાણી લાવી રહી છે. અરે મારા નાકના હિસાબથી આ તો મરચાંના ભજીયા કોઈ તળી રહ્યું હોય ને તેની ખુશ્બુ છે. લાગે છે મરચાંના ભજીયા આપણને યાદ કરી રહ્યા છે. ચાલો હવે આપણે જઈએ અને ખાઈને આવીએ. હા હા, તો પછી પેટ પૂજામાં મોડું ના કરાય. કાગડો અને કાગડી તો ખુશ્બુનો પીછો કરતા કરતા મેઘાના ઘર સુધી આવી પહોંચે છે. અરે વાહ વાહ, ત્યારે તો હું વિચારું કે આટલી સરસ ખુશ્બુ મેઘાના ઘર સિવાય બીજે ક્યાંથી આવી જ ના શકે. હા હા, જુઓ મેઘાબેન, તમારા મરચાંના ભજીયા ખાવા માટે અમે અહીંયા સુધી આવ્યા છીએ. અરે વાહ, તમે ઊભા રહો, હું તમને પણ મરચાંના ભજીયા આપું છું. અરે શું ભજીયા આપું છું? અરે ઓ કાગડા અને કાગડી, હજુ અમે કોઈએ ભજીયું ચાખ્યું પણ નથી અને તમે અહીંયા ખાવા માટે આવી ગયા? અરે દાદી, તમે ગુસ્સો કેમ કરો છો? અમે ક્યાં બધા જ મરચાંના ભજીયા ખાઈ જઈશું? અમે તો માત્ર 2 થી 3 ભજીયા ખાઈશું. અરે હા હા, અમે માત્ર 2-3 જ ખાઈશું, વધારે નહીં ખાઈએ. અરે બિલકુલ નહીં, 2-4 પણ નહીં, સમજ્યા ને? તમે બંને એક કામ કરો, આપણા ખેતરમાં જે પણ મરચાં છે ને તે થોડા આપી દો, જેથી તેઓ પોતાની જાતે જ ભજીયા બનાવી નાખે. હા હા, બિલકુલ, અમને તમારા ખેતરના મરચાં આપો. મારી કાગડીને સરસ મજાના મરચાંના ભજીયા બનાવે છે, એટલે કંઈક સમસ્યા નહીં આવે. તમે માત્ર અમને મરચાં આપો, અમે જાતે જ ભજીયા બનાવી દઈશું. અરે મેઘા, આમને થોડા મરચાં આપ, તે લઈને અહીંયાથી રવાના થાય. મેઘાએ તો કાગડી અને કાગડાના મરચાં આપ્યા. તેઓ તો બંને મરચાં લઈને ત્યાંથી પોતાના ઘર તરફ નીકળી પડ્યા. ત્યારબાદ તો કાગડીએ સરસ મજાના મરચાંના ભજીયા બનાવ્યા. આ મરચાં થોડા હતા એટલે ભજીયા પણ થોડા જ બન્યા હતા, જેથી કાગડી અને કાગડા બંનેનું પેટ ભરાયું નહીં. અરે સાંભળો છો, ભજીયા તો ખૂબ જ સરસ બન્યા હતા. સાચું, આમના ખેતરના મરચાં તો જોરદાર છે, કહેવું પડે. મને તો હજુ પણ ભજીયા ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ છે અને મારું પેટ પણ હજુ ભરાયું જ નથી. અરે મારું પણ પેટ ક્યાં ભરાયું છે, હજુ તો એવું લાગે છે કે અહીંયા ગળામાં જ બધું અટકી રહ્યું છે, પેટમાં તો ગયું જ નથી. તો પછી ચાલો ને ફરીથી આપણે બંને મેઘાના ઘરે અને ત્યાં જઈને ફરીથી થોડા મરચાં લઈને આવીએ અને ફરીથી આપણે ભજીયા બનાવીએ. હા હા, ચાલો ચાલો, ફરીથી લઈને બનાવીએ ભજીયા. કાગડો અને કાગડી તો બંને ફરીથી મેઘાના ઘર તરફ ગયા અને ત્યાં જઈને ફરીથી મરચાંની માંગ કરી. અરે તમને શરમ લાજ છે કે નહીં? તમે એકવાર મરચાં આપી દીધા એટલે થોડી શરમ રાખો. અરે ઓ ડોશી, શરમ તો તને આવવી જોઈએ. તારા ખેતરમાં કેટલા બધા મરચાં છે, તોય 1-2 પણ આપતી નથી. આટલા મરચાં શું તારા કોગળામાં ગાલવા છે? હું તો કહું છું કે જે દિવસે તું મરીશ ને તે દિવસે તારી ઠાઠડીએ તો મરચાં બાંધે જ અને સાથે તે મરચાં લઈને જજે, સમજીને? નથી જોઈતા તારા મરચાં. અરે ઓ કાળમુખી કાગડી, તારું નખો જ જાય. તારા બાપની જમીન સમજી છે કે શું? તારો બાપ મરચાં વાવવા નહોતો આવ્યો. ત્યાં મારો છોકરો અને મારી મેઘાએ બંને રાત દિવસ એક કરીને તે મરચાં વાવ્યા છે અને આ તારે જ મરચાં મફતમાં જોઈએ છે? તારી ઠાઠડીએ તો અમે બાંધીશું મરચાં. બસ મર, આવી મોટી મારી ઠાઠડીએ મરચાં બાંધવાવાળી. અરે ડોશી, મોં સાંભળીને વાત કર, નહીતર તારું આ માથું ફોડી નાખીશ.
એક તો હવે 1-2 વર્ષ માંડ કાઢવાની છે, એમાં કેટલું જોર કરી રહી છે. અમે તો આ ચાલે તારા ઘરેથી. કાગડી તો તરત જ મેઘાના ઘરેથી નીકળી પડે છે અને તેના ઘરે આવે છે. કાગડીના મનમાં જે ગુસ્સો હતો તે શાંત થયો ન હતો. અરે એ ડોશી પોતાની જાતને શું સમજે છે? તારા મરચા ઉપર તને આટલો બધો ઘમંડ છે ને, પરંતુ હવે તેના મરચા જ રહેવા નથી દેવા. તમે ચાલો મારી સાથે અને તેના જે પણ હવે મરચા છે ને તે બધા જ મરચા તોડીને વેરવિખેર કરી નાખીએ. પછી જોઈએ કેવી રીતે બનાવે છે તેના મરચાવાળા ભજીયા. ગુસ્સાથી ભરેલી કાગડી તો તરત જ મેઘાના ખેતર તરફ ઉડાન ભરે છે અને તેના ખેતરમાં આવી પહોંચે છે. અરે ઓ કાળમુખી કાગડી, મને પહેલાંથી જ ખબર હતી કે તું મારા ખેતરમાં જવાની છે, એટલે જો અમે તારા પહેલાં જ અહીંયા આવી પહોંચ્યા. તે એક પણ મરચું તોડ્યું ને તો તારી પાંખો અને તારું માથું બંને ધડથી અલગ કરી દેવામાં આવશે. સાંભળી લેજે, મારા જીવતે જીવતો આવું નહીં જ થવા દઉં. હા દાદી હા, તમારા મરચાં અમે એક પણ નહીં તોડીએ. અમે તો બસ અહીંયા ખાલી આંટો મારવા આવ્યા હતા. ચાલ કાગડી ઘરે. કાગડી અને કાગડો બંને તો તરત જ પોતાના ઘર તરફ પાછા ફર્યા. કાગડી, અહીં બળથી નહીં પરંતુ અક્કલથી કામ લેવાની જરૂર છે. તે ડોશી રહીને તે હવે તેના ખેતરની ચોકી કરશે અને આપણે કંઈક ને કંઈક વિચારીને તેના ખેતરમાં જે પણ મરચાં છે ને તેનો નામો નિશાન મિટાવી દેવો પડશે. હા, પરંતુ મને લાગે છે કે તે ડોશી છે ને તે આખો દિવસ તો ખેતરની ચોકી કરશે, પરંતુ રાત્રે તો ક્યાં જશે? રાત્રે તો તેના ઘરે જવું પડશે ને, તો પછી આપણે રાત્રે જઈશું અને આ રાતનો લાભ લઈને તેના ખેતરનો નામ નિશાન મિટાવી દઈશું. તો પછી હવે રાત થવા દો, પછી જોઈએ કોણ આપને રોકે છે. કાળી ડમ્મર રાત ઘેરાઈ હતી અને આ અંધારાનો લાભ લઈને કાગડી અને કાગડો બંને તો મેઘાના ખેતરમાં આવી પહોંચે છે. ત્યાં આવતા જ દાદી તેમને જોઈ લે છે, કેમ કે દાદી રાત્રે પણ ચોકી કરતા હતા અને દાદીની સાથે સાથે બંને બચ્ચાઓ પણ તેમની સાથે જ હતા. દાદી કાગડા અને કાગડીને આવતા જોઈ જાય છે. અરે કાગડી, જોયું ને, કોઈ નથી લાગતું આ ખેતરમાં. હવે જે પણ મરચાં દેખાય ને તેને તોડીને ભૂક્કો કરી નાખ. એક પણ છોડ મરચાંનો રહેવો ના જોઈએ. પછી જોઈએ કેવી રીતે મેઘા મરચાંના ભજીયા બનાવીને ખાય છે. કાગડો અને કાગડી તો બંને મરચાંના છોડ તોડવા લાગે છે. મરચાંના છોડ તોડતા હોય છે એટલા માટે દાદી ત્યાં આવી પહોંચે છે. અરે લૂચી, લાજ શરમ વગરની, તને ખબર નથી પડતી તારા ધણીનું આ ખેતર નથી, ત્યાં મરચાં તોડવા મંડી છે. આ ડોશીને તો ચૂપ કરાવવી જ પડશે. કાગડી તો તેની પાછે પડેલો પથ્થર શોધીને ફેંકે છે અને દાદીના માથે આવીને વાગે છે ને દાદી તરત જ ત્યાં બેભાન થઈ જાય છે. અરે કાગડી, આ જો, દાદી તો મરી ગયા લાગે છે. આ જો. અરે બાપરે, પરંતુ મેં તો ખાલી તમને ડરાવવા માટે જ પથ્થર માર્યો હતો. આ શું થઈ ગયું? અરે કાગડી, મેં તો એવું પણ સાંભળ્યું છે કે જ્યારે કોઈ મરે છે ને પોતાની ઈચ્છા પૂરી કર્યા વગર ત્યારે તે ભૂત બને છે, અને મને લાગે છે કે હવે તે આ જ ખેતરમાં ભૂત બનીને ચોકી કરશે. અરે તમે બીવડાવશો નહીં મને. મને તો ભૂતથી ખૂબ જ ડર લાગે છે. ચાલો ઘરે. કાગડી તો ડરના મારે ત્યાંથી તરત જ પોતાના ઘર તરફ ઉડાન ભરે છે અને પોતાના ઘરે આવીને ડરના મારે બોલ્યા વગર બેસી જાય છે. અને આ બાજુ દાદી તો બેભાન થઈ ગયા હતા. તેઓને બંને બચ્ચાઓ પાણી છાંટીને ભાનમાં લાવે છે. અરે દાદી, તમને શું થયું હતું? તમે બેભાન થઈ ગયા હતા? હા બેટા, આપણા મરચાં ચોરવા માટે કાગડી અને કાગડો આવ્યા હતા. તેઓએ મરચાં ચોરતા રોકતા તેઓએ મને પથ્થર માર્યો અને તે પથ્થરથી જ હું બેભાન થઈ ગઈ હતી.
પરંતુ બેટા તેમને પાઠ તો ભણાવવો જ પડશે. આ રાત્રિનો લાભ લઈને તેઓ આવ્યા હતા ને, હવે હું પણ રાત્રિનો લાભ લઈને તેમના ઘરે જઈશ. અરે તમે મારી જોડે જ રહેજો. મને ખૂબ જ ડર લાગે છે ક્યાંક દાદીનું ભૂત અહીંયા ના આવી જાય. હા હા હા, મારા ખેતરના મરચાં ચોળ્યા ને, હવે હું તમને નહીં છોડું. અરે આ તો દાદી છે અને આ તો ભૂત થઈને આવે છે. મને માફ કરી દો દાદી. હવે આજ પછી આવી ભૂલ ક્યારે નહીં કરું. તમને એક જ શરતે છોડીશ. આજ પછી મેઘાના ખેતરમાં પગ ના મૂકતા તો તમને બંનેને છોડું, નહીંતર અત્યારે જ તમારા કાળજા નીકાળીને હું ખાઈ જઈશ. હા હા, અમને તમારી બધી જ શરતો મંજૂર છે. આજ પછી અમે ક્યારે મેઘાના ખેતરમાં કે મેઘાના મરચાંને ક્યારે પાંખ નહીં લગાવીએ. અમને બસ છોડી મૂકો. દાદીને ખબર પડી જાય છે કે કાગડો અને કાગડી ખૂબ જ ડરી ગયા છે, એટલે હવે દાદી તરત જ ત્યાંથી ઉડીને મેઘાના ઘરે આવે છે અને ત્યાં આવીને બધી જ વાત કરે છે. હા દાદી, એમની સાથે જે કર્યું ને તે બરાબર જ કર્યું. આજ પછી આપણા મરચાં કે આપણા ખેતરમાં પગ નહીં મૂકે. જેવા સાથે તેવા જ થવું જોઈએ. ચાલો ચાલો, હવે તમારા બધા માટે મેં સરસ ભજીયા બનાવીને મૂક્યા છે. જમી લો, નહીં તો ઠંડા થઈ જશે તો નહીં ભાવે. ગરમા ગરમ ભજીયા ખાઈ લો. બધાએ સાથે મળીને મરચાંના ભજીયા ખાધા અને આ બાજુ કાગડા અને કાગડીને તો પાઠ મળી ગયો. આમ મેઘા અને તેનો પરિવાર હવે સુખ શાંતિથી રહેવા લાગ્યા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારું નામ લખવાનું ના ભૂલતા.